વસ્તુ તમે 7 દિવસ સુધી બોલશો તો તમારી સામે આખી દુનિયા નનમસ્તક થઈ જશે. હું ગેરંટીની સાથે કહું છું કે તમારા માઇન્ડમાં જીવનમાં ઉત્સાહ આવશે અને તમારું માઇન્ડ શાંત થઈ જશે અને તમારા જીવનમાં પોઝિટિવિટી આવશે. કહેવાય છે ને, જેવું વિચારો એવું થાય છે. તો શું બોલવાનું છે તમારે? ચાલો જણાવી દઉં. પહેલું, હું બહુ જ ભાગ્યશાળી છું કે ઈશ્વરે મને માનવ દેહરૂપી અવતાર આપ્યું છે. બીજું, મને જીવનમાં સુખ સમૃદ્ધિ મળી રહી છે અને હું ખુશ છું. ત્રીજું, મારી સાથે જે થઈ રહ્યું છે એ સારા માટે જ થઈ રહ્યું છે. ચોથું, સમસ્ત બ્રહ્માંડમાં વિરાજમાન ભગવાન મારા જીવનને સફળ બનાવવા માટે મારી મદદ કરે છે. જો આ 4 વાત તમે 7 દિવસ સુધી બોલશો અને માઇન્ડને નેગેટિવિટીથી બહાર લાવીને પોઝિટિવિટીની અંદર લઈ જશો તો તમારું મન, માઇન્ડ અને તમારું જીવન ધન્ય થઈ જશે. તો હજી એકવાર કહું છું, જેવું વિચારો એવું થાય છે. તો શું કામ આપણે નેગેટિવ વિચારને આપણા જીવનમાં પ્રાધાન્ય આપવું જોઈએ? સાચી વાત લાગી હોય તો કમેન્ટમાં મને જરૂર જણાવજો અને તમારા માઇન્ડને પોઝિટિવિટી તરફ લઈ જાજો, નેગેટિવિટી તરફ નહીં. અને હા, કોઈ પણ લાઈફમાં તમારે પ્રોબ્લેમ હોય તો મને કોન્ટેક્ટ કરીને તમારી કુંડલી દ્વારા તમે તમારી પ્રોબ્લેમની સોલ્યુશન માહિતી મારી પાસેથી લઈ શકો છો. જય માતાજી.